સુરતમાં હાલ ભારે વાહનોના ચાલકોને વખત લોકોના જીવ સાથે રમત રમી રહ્યા છે, ત્યારે વરિયાવ ચોકી પાસે એક ટ્રેલરના ચાલકે મહિલા ટીઆરબી જવાનને સવારમાં અટફેટે લઈ માથું કચડી નાખતા મોત નિપજવા પામ્યું છે. અગાઉ પણ આવી રીતે ઉધના મેઇન રોડ પર પણ મહિલા પોલીસનું અકસ્માતમાં મોત નિપજવા પામ્યું હતું. જોકે ભારે વાહનના ચાલકો સામે ક્યારે પગલાં લેવાશે તે તો કહેવું જ મુશ્કેલ છે. સુરતમાં અગાઉ રાત્રિ ફરજ દરમિયાન ઉધના મેઇન રોડ પર એક મહિલા પોલીસનું અકસ્માતમાં મોત નિપજ્યાની ઘટના જે તાજી છે, તે એક મહિલા ટીઆરબી જવાનનું અકસ્માતમાં મોત નિપજ્યું હોવાનું બનાવ સામે આવ્યું છે. સુરત ટ્રાફિક રિજિયન 4માં ફરજ બજાવતી પ્રીતિબેન ચૌધરી સવારના સમયે એક્ટિવા મોપેડ લઈને વરિયાવ ચોકી પાસેથી પસાર થઈ હતી, ત્યારે એક ટ્રેલરના ચાલકે અડફેટે લેતા તે પટકાઈ હતી અને મહિલા ટીઆરબી પ્રીતિબેન ચૌધરીના માથા પરથી ટ્રેલરનો ટાયર ફરી વળતા કમકમાટી ભર્યું મોત નિપજવા પામ્યું હતું. બનાવને લઈને પોલીસને જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જવા પામ્યો હતો અને લાશનો કબજો લઈ અકસ્માત સર્જનારા ટ્રેલર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરાઈ હતી. તો ટ્રેલર જયમાં સંતોષી એજન્સીનું હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે મૃતક મહિલાના પિતાનું 7 વર્ષ પહેલા અકસ્માતમાં મોત થવા પામ્યું હતું. ત્યારબાદથી નાની બહેન અને માનસિક બીમાર માતાની જવાબદારી ઉઠાવી રહી હતી. જોકે હવે માતા અને બહેનની આર્થિક સહારો જ અકસ્માતમાં છીનવાઈ ગયો છે. અઝર કુરશી, G10 ન્યૂઝ.